પછી બીજું પૈસાનું નુકસાન થાય 5 લાખ 10 લાખ જે પણ થાય. ત્રીજું સમાજમાં પણ આપણું ઘર પાછું પડી જાય. પપ્પા ન હોય એટલે દીકરી મમ્મી અને ભાઈ હોય તો એ પણ પાછું પડી જાય કે પડી જાય એટલે એ પણ નુકસાન થાય જ નહીં. એટલે અને તમાકુ પર કેવું બધા એવું કે તમાકુ તો સાહેબ બધા ખાય. અમુક દારૂ વાળો નીકળે તો કે આ દારૂ જો અને તમાકુ તો કોઈ વ્યસન ગણતું જ નહીં. સૌથી વધારે નુકસાન તમાકુથી. એટલે તમાકુ બીડી ગુટકા મસાલા આ બધું ન થાય એના માટે તમને પપ્પા માટે શું કરી શકાય, દાદા માટે શું કરી શકાય? તો આ દીકરીઓ કરી શકે. આ જેટલી દીકરીઓ તમે કરી શકો. જે કોઈ પપ્પાને બીડી છોડાવી હોય તમાકુ છોડાવી હોય એ તમે કરી શકો. કેવી રીતે? તો તમારો જન્મદિવસ આવે તો જન્મદિવસ પપ્પાને ઉજવે કોઈ નાની મોટી ગિફ્ટ આપતા હશે ને નહીં આપતા? હે પેલા દીકરીઓ ના આપે. ઘણીવાર એવું બને કે નોય આપે પણ આમ લાડકા તો ખરા કે દીકરી પપ્પાની બેનો તમને ખબર હોય તો આપે. આ માતાઓ પણ છે તો એની દીકરાઓ આલાવે અને પપ્પાને દીકરી વાલી. એટલે આ દીકરી શું કરી શકે? દીકરી એવું કરી શકે કે પપ્પા મારો જન્મદિવસ છે 4 દિવસ પછી તો તમે શું કરશો? એટલે કે ગઈ સાલ જે ગિફ્ટ આપી હતી ને એના કરતા પણ સરસ ગિફ્ટ આપી જાવ. તો કે ભૂલી નહીં કે ના, ફરી નહીં તો કે ના, તારાથી વધારે શું હોય? દીકરી તો પપ્પા વાલી હોય એટલે કે તારાથી વધારે શું હોય? એટલે કે બરાબર. તો કે હું 4 દિવસ પછી યાદ કરાય. એટલે 4 દિવસ થયા એટલે આ દીકરીએ પાછું પપ્પાને કીધું કે પપ્પા કાલે મારો જન્મદિવસ છે તો કાલે તમે ગિફ્ટ આપવા માટે તૈયાર? કે હા બેટા હાલ જ આજે જઈને લઈ આવો. એટલે કે તમારે લેવા જવાની જરૂર નથી, એ તમારી પાસે જ છે. બરાબર? તો કે ભલે. બીજા દિવસ આ દીકરી વાપરજો. બીજા દિવસે આ દીકરી નહીં ધોઈ તૈયાર થઈ ગઈ. તૈયાર પછી શું કરવાનું? હા શું કરવાનું? ચા નાસ્તો થઈ જાય, નાવા ધોવાનું થઈ જાય, પછી શું કરવાનું? હે પેલી દીકરી કોઈ કહે છે તમે શું કરો? નહીં ધોઈ તૈયાર થઈ પછી હે અવાજ કરો, બોલો. પપ્પા પગે ના જોરદાર તાળી પાડે. પપ્પા શું લાગવાનું? પપ્પા મમ્મી બંને પગે લાગો. લાગો છો? હે લાગો છો? કોઈ લાગો? સરસ. તો આ દીકરી નહીં થઈ તૈયાર થઈ અને પપ્પા અને મમ્મી નું પગે લાગે. પછી પપ્પા પાસે